તમને જેવું આપણે સવારે રજૂઆત શું થશે? ચંદ્રબેન જે કંઈ આયોજન એમાંનું મીડિયાને જે જરૂરી છે લઘુમતી સમજ્યા માટે સાહેબ હકીકત એવું છે કે આજે જે રથયાત્રા બેઠક ગુજરાતી તો આમાં મીડિયા તો ઠીક છે ગણ ટકા કે નેગેટિવ છાપતા નહીં આમંત્રણ કરતા પણ જે લઘુમતી સમાજ ઇતર સમાજ છે બીજી સામાજિક સંસ્થા છે બીજી વિષય છે એમાં કોઈને આમંત્રિત કર્યા નથી કે અથવા આવ્યા કેમ નથી? જો આ કોઈ મુદ્દા હોય રોડના પ્રશ્ન તો એ રોડના પ્રશ્ન જર્જરિત મકાનના પ્રશ્નો મેં આપણે રૂબરૂ દેખાડ્યા, ફોટા દેખાડ્યા, ખાડા દેખાડ્યા, એક્સિડન્ટ છે. આ રથયાત્રા આ જ રૂટ ઉપર નીકળે છે તો મામલતદાર એસડીએમ સાહેબ કેમ ચૂપ બેઠા? ભલે ઇન્ચાર્જમાં છે, એસડીએમ ઇન્ચાર્જમાં જ છે, પણ એને ખરેખર આના પાત્રના હકીકત જાણકારી મેળવી જોઈએ. આપણે કેમ લેવામાં આવ્યું? વ્યક્તિગત તરીકે તમને બોલાવો, અમે ઘણું ખાતરે જોયેલું છે, વિવાદાસ્પદ વસ્તુ જોયેલી છે, નેગેટિવિટીમાં અમને બધું ખ્યાલ છે, બરોબર? એરિયા વાઇઝ તો અમે તમને મદદરૂપ તો થાય છે. આજે એક મકાન પડી ગયું એ જ રૂટ ઉપર મકાન જર્જરી મેં એસડીએમ સાહેબ આપણે વાલા સાહેબને મોકલી છે, મામલતદાર સાહેબને મોકલી છે, ચીફ ઓફિસર સાહેબને મોકલી છે. આ જ રૂટ ઉપર આ બીજી વાર ઘટના ઘટી. હજી રથયાત્રા પહેલા આયોજન કરવું જોઈએ. નીકળી હોય બીજી વિશેના કેબલ એટલે વાર વારે લાઈટો વહી જાય છે. હવે કેબલમાં હરખા નથી કરી શકતા, બે ઝાપટા પડે તો લાઈટો વહી જાય છે. પણ અમે આ બાબતમાં સ્થાનિકોને, આગેવાનોને કે મીડિયાને જાણ કરવાની હેતુ શું છે એમ? આ કોના કહેવાથી મિટિંગ યોજાણી તો મિટિંગ યોજાય તો હેતુ વગરની મિટિંગ, પૂરા કર્મચારી હાજર, અધિકારી હાજર હતા. મેં કાલે ફોન આવ્યો ને ત્યારે પૂછ્યું કે કઈ લેખિત દર્જ કરી કામ આપે લેખિત તો કે આજે વરસાદના હિસાબે લેખિત નથી કર્યું. બીજા બધાને કહેવડાવ્યું તો કે એ હવે મને ન ખબર હોય ફોનમાં જાણવા. ઓકે. જય સિયારામ. ભરત મલુકા, જગન્નાથજી રથયાત્રા સમિતિ આગેવાન. આજ રોજ મામલતદાર સાહેબની સૂચનાથી નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ રથયાત્રા અંગેની મિટિંગ બોલાવવામાં આવેલ. જે મિટિંગ દર વર્ષે બોલાવે છે ત્યારે ગામમાંથી પ્રતિષ્ઠિત વેપારીઓ, નાગરિકો, પત્રકારો બધાને આમંત્રણ આપવામાં આવે છે. પણ આ વખતે આ કોઈને આવા આમંત્રણ આપતા હોય એવું માલુમ પડેલ નથી અને આગળ એમણે આયોજન જે અધિકારીઓ સાથે કર્યું હતું એનું રિપીટ કરી અને આજની આ મિટિંગ પૂરી કરી. સાહેબ, આમાં લઘુમતી સમાજથી માંડી દરેક સમાજને પણ આપણે આવરી લેતા હોય છે, પણ આ ફેરી આમાં કોઈ દેખાણ બીજી વિશે ન દેખાણ હકીકત શું છે વિસ્તૃતમાં? હકીકત તો મેં એમને જ્યારે મારો ફોન આવ્યો ત્યારે મને પૂછ્યું હતું કે તમે બીજા બધાને કીધું છે, ત્યારે મને ફોન કરનાર વ્યક્તિ એવું કીધું કે એ મને ન ખબર હોય એવું મને કીધું હતું, પણ કે તમે તમારા બધા રથયાત્રા વાળાને કહી દેજો એવું મને ખાલી માહિતી આપી હતી. એ કેમાંથી કહેવામાં આવ્યું હતું? મામલતદાર ઓફિસમાંથી ફોન હતો. ઓકે.